કચ્છ કલેક્ટર અમિત અરોરાની મુલાકાત અબડાસા તાલુકામાં લીધી મુલાકાત, જેમાં જળ સંચયના કામોનું પણ નિરીક્ષણ કર્યું. દરગાહ પર ફળવાયેલા કામો નિરીક્ષણ કર્યું. જનસેવા કેન્દ્ર ઈ-ધરા પુરવઠા વિભાગની લીધી વિઝિટ. લોકોને મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવા માટે સૂચનો કર્યા. તો નારાયણ સરોવર પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ. કોટેશ્વર માતાના મઢના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. પર જે ગામ છે એની મુલાકાત લીધી. ખાસ જ્યાં જળ સંચયના જે કામો કરવામાં આવ્યા છે અને આગળની જે પ્લાનિંગ છે એનો રિવ્યૂ કર્યું. પછી મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર ઈ-ધરા અને પુરવઠા એમાં લોકોને ઓછી હાલાકી પડે, આધારમાં લાઈનો ના લાગે એ બાબતે જે આયોજન કરવામાં આવ્યા છે એની સમીક્ષા કરવામાં આવી. અને એના પછી જે ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ્સ નારાયણ સરોવર કોટેશ્વરમાં છે ને માતાના મઢમાં મોટું 38 કરોડનો પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે એની સમીક્ષા કરવાનો છું. સાથે સાથે જે વિભિન્ન કચેરીઓનું બાંધકામનું નલિયામાં સ્ટેટસ છે, પ્રાંત ક્વાર્ટર હોય કે કોમન પૂલ ક્વાર્ટર હોય કે રેસ્ટ હાઉસ હોય, સર્કિટ હાઉસ જે નવું બન્યા છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. ક્વોલિટીપૂર્વક કામ ઝડપથી કરવામાં આવે એવી સૂચના બધાને આપી.